વિઘ્ન હરતા દેવ બધાય બોલો। અમારા જીવનમાં કોઈ પણ જાતના વિઘ્ન આવવાના હોય, હો ગણપતિ બાપા, હે હનુમાનજી મહારાજ, અમારા બધા જ વિઘ્નો દૂર કરજો અને અમારા ઘરે કાયમને માટે શરણાઈઓના સૂર ગાજે, ઢોલના ઢંકાર સંભળાય અને એક એક ઘરના ખંડમાંથી શિશુ રુદન સંભળાય એવા આશીર્વાદ હે ગણપતિ બાપા આ ચોથના તમે આપજો। આમાં બધાય આશીર્વાદ આપણે ગણપતિ કને માંગી લીધા। ખબર છે ને કે એક શેઠ હતા ને, શેઠને ભગવાન પ્રસન્ન થયા, માંગ માંગ શું જોઈએ। હવે શેઠને દીકરો નહોતો, દીકરો હતો નહીં, એટલે શેઠે કીધું કે આજ બરાબરનો મોકો છે, એનામાં માંગી લેવાય। આજ ભગવાન પ્રસન્ન થયા છે। શેઠ કે ભગવાન મારે કાંઈ જોતું? અરે માંગો શેઠ। ભગવાન મારે કાંઈ નથી જોતું, તમે પ્રસન્ન થયા, તમારી કૃપા પ્રસાદી મારે બધું આવી ગયું। એ કે નહીં કુછ માંગો, મેં આયા હું કુછ દેને કે લીએ। એ કે તો ભગવાન જો દેવું હોય ને તો મારા દીકરાની વહુ 7મા માળે સોનાને બેડે પાણી ભરતી જોઉં અને હું બેઠો બેઠો હિંચકો હલાવું। भगवान के वाह तेरी बुद्धि, सब मांग लिया कुछ बाकी। एक तो नानी एवी दुकान थी, एमां एने सोनानो महल मांगी लीधो, एमां पाछो पोताने जोइंटनी तकलीफ न थाय એટલે હાથમાં માળી પાછો ચડી જાય અને હાથમાં માળે હોનાના હિંડોળે છોકરાના હિંચોળે। ભગવાન કે તથાસ્તુ।